છે લાઈટે આવી જવાય છે. એ ચાલુ છું આ ચાલતો તો નહીં. સુજી ઓભરો કહું હું કહું વાત તો તમારું આવો અભરું છું બોલો. ચોકડ હેડે તમે હાલ બોરે ચોક કયા બોરે મારા બોરે જાઉં છું ચોકન જતો હોઈશું કયો આર્યા બોરે તા હું કહેતો હતો તમને ખબર તો મારા ગાળ ને કપાની વાવવાના યાર કોણી હાલશો તમે મને ના પેલા આગળનું બિલ પટાવો. આગળનો બિલ તો યાર હાલ દીધો તમને જો તમારે હાલ વાપવાનું પછી પીન પડી રહેવાનું નહીં તમારે પૈસા આલવાના કે નહીં પાછું ખેતરમાં જોવા જવાનું. ચમ અમે વાગ્યા અમે જોવા જઈએ એમ પૈસા તમને ટાઈમ ટુ ટાઈમ હાલ દઈએ. એક બિલ આલ્યું છે ઉપરથી મારો હોભળવાનું થાય બધોનું. આ તો થોડું મારે એકલાનું હ બોર ભાગો બોર હોય બિલ ના આલો એટલે બધા મને ચડી ગઈ મને બોલી એવું કા કરવું પડે. પેલા દાડા હતા 5000 આલ્યા પેલા વારનું બિલ અલ્યા 15000 બિલ બની તો કીધાજી એમાં 5000 આલ્યા તા 10000 બાકી રાખ્યા તા. 10000 ના ઘઉં લઈ ગયા તા તમે. કોને તમે થોડા આલ્યા તા ઘઉં 10000 ના ઘઉં થઈ વાત કરો છો એટલે તમારે પાણી આલવું નહીં આલવાનું પાણી બોણી વાવો તો વાવો કે ના વાવશો જ નહીં ના કદી ચોમાસું આવે ને એટલે વાવજો. ચોમાસું નહીં આવે ચમ નહીં આવે આ વખત તો લેટ છે ચોમાસું. કુલ કે લેટ અમે વહેલા બોલાવશું અમે ઢૂંઢીઓ કાઢશું ને અમે વહેલા બોલાવશું. ઢૂંઢીઓ સોરીઓ કાઢી તે અમે છોકરા આવીએ ને પણ અમે કાઢીએ એવું કોઈ ના હોય. હવે ઢૂંઢીઓ કાઢવાની ઉંમર નહીં હવે મોહણીમ જવાની ઉંમર છે. ના પણ અમારે ગાર ને કપાવ ને જો આજે કાઢું કાલે જ વરસાદ આવો ઢૂંઢીઓ કાઢું જોવો ખાલી વરસાદ આવી જતા હા જોવો તાન તમે જોવો પોણી નવાઈ નો બોલશે કોઈ તમારે નવાઈ નો બોલશે નવાઈ નો બોલ હા નવાની વાત નહીં જોડો 15,000 ની વાત તો કરીને પેટ્રોલ રાખતા નહીં જો પછી એક વખત આપવાનું પછી પીન પડી રહેવાનું પછી તો જોવું ખેતરમાં પોણી લેવું છે આગળનો બિલ હજી આલ્યો નહીં હવે જવું એ નહીં પાઇપ પેટ્રોલ નખા મોકલવું પડશે હવે પાછું એલા મોકલું કાઢ્યા પેટ્રોલ નખાઈ આવે દે. એક વાત નહીં આવે મોટા ભાઈ એવું નોકરી જવાનું કુછ હોય એ બધા ચો નસીબી આપો શિવ નહીં ગણાવવાની સેવોળ તો મને બહુ ઈચ્છા થાય ખાવાની તો વણાઈ દો વણાઈ દો આટલી બધી વાર ઠંડી કરો છો ઘઉં નહીં બેટા રોટ ચોઈ લાવશું કહ્યું ઈમો ચો મોટી વાત છે બાજરી નહીં વણાઈ દેવાની અરે બાજરી ની ના વળાય ઘઉંના રોટલી છે એવું થઈ ને આપડે તમાકુ વાળી ખબર હે કે હું નતો કેતો કે ઘઉં પાવો ખાવા બહુ ખાશો કયો હું ખાશો તમાકુ નો પત્તો ખો પણ આપડે ઘઉં ના હોત કોઈ ને બાજરી નહીં ભાઈ હા બાજરી ની થોડી સેવ થવાની જાર વાળી તે જારના પૂરા ખાશો હા સમજી જાય પૂરા વેચ્યા ને આપડે ખાવા તા એ પૂરા તો વાત તો બોલ ધ્રો આપતે એક દેવું પડો વાત કઈ છોકરો કઈ માગવાનું ઘણું છે તો પછી થાય કે એવું કશું ના હોય તમે ગમે તે કરી સેવ બનાવી પડશે જે આપણે ઝાડ વાવી હતી ને એ ઝાડે નીચી મારવાની અને પૂરા નીચી મારવાની એનો આપણે લાવશું ઘઉં ડરાવશું પછી સેવું લાવીશું પણ એમ નહીં હું કહેતો તો કે તમાકુ નાટક ઘઉં આવો તો તમાકુ વેચવી પડે તો પૂરા વેચવા પડે ઘઉં જ વાયા હોય તો ડાયરેક્ટ ઘરમાં ના આવે કોથરા આ એવા જમણા કઈ ગયા કઈ આટલું બધું આપો તો તમારે તાકાત લાવી દો ઘઉં
એ તો લાવી દે, હું તો લાવી દે. ભીખ માંગવા જાય હું ગમે તે જ ના કરું. ઘરમાં ઘઉં લાય. તમારામાં તાકાત નહીં, પણ મારામાં તો તાકાત એ છે. તો અભર તારા બાપની ક્રેડિટ એટલી હે કે હાલ મેં તો હાલ મસૂરજીએ કોતરો નાખી જાય ને ડાયો ભાઈએ કોતરો નાખી આ જો જાય. લેતા હું સેવ બનાય તો હાથ ના જોડો. વોચ પડતા પડતા હું જોડો. હું એ જોઉં. પણ આપણે એવો કોઈ ખોટો હપારો ચડાવો નહીં તો ઈવન ઘઉં અત્યારે લાવીએ અને પછી ઘઉં પાછા હાલવા. બાજરી છે તે ખાશું અને ઘઉં તો લાવી દેજો આપણે ચાંદા પૂરા વેચી. હું હાલ જ લાય કહું, હાલ જ. અને હજી સેવ બનાય. જોઉં છું હું એક આ જોઈ લો ને તમે. કેટલા કોથળા લાંબાઈ કહું કયો? જો તું લાવો ને ઘઉં લાવો ને હા હા તું કે નહીં કરવું છે. હા સેવ બનાવી કરશું. સેવો બની આલું વડાપાવ બની આલું બધું બની આલું. હા ઘઉંના પિઝા બના. કશું બધું નહીં. બરોબર. ને યાર તાન તો ઘઉં લાવી ગયા ને તો બાપ કરતો દીકરો હવાય ને એકડે એવી કહેવત સાચી પડે. વાત સાચી પણ મને એ તો રોગું જવા દે એટલે વિરાશ હતો પાછો આવું. કોઈ કરવું પડે. વિશાલ હા વાત કેવી બોલો જક્ષીભાઈ. ગરમી ચી પડે. ગરમી તો જબ્બર પડે તડકો. ગરમી ના હાથે રખડશો નહીં બીમાર પડશો પાછા. ભાઈ તો ગમત જ હતું. હું કેવું આ વખતે કોઈ ઢૂંઢિયા બાપજી કાઢ્યા નહીં કોઈ. હા એ તો સૂર્યો કાઢે આપણા ગામમાં બધી સૂર્યો અડધી અડધ પહેરી ને બધી જતી રહી હાર અને બીજી તો નાની નાની સૂર્યો એવાને થોડી ખબર પડે. અલ્યા એવું નહીં તાન ઓર તો અમારે જીવરો મેરા ને હા ઈવર કાઢે તો ઢૂંઢ્યો બાપજી. એવું તાણ એટલે એવું ના હોય કે સૂર્યો જ કાઢી. આ તમે કાઢી શકો. પણ હું તો ના કાઢું. અમે નાના હતા ને તાણ જીવરો હાટા કાઢતા હતા ઢૂંઢ્યો બાપજી. પણ હું ઉપાડું ઢૂંઢિયા બાપજી તો મારા પર ઘણું બધા ખીચાવી ના મારા આપવું જાય. એટલે આમાં જીવરોમ કાઢતા જીવરોમ તો કોઈ ખીચાતું ના ખીચાવે એવું ના હોય. એ તો મોટા એટલે ચાલે એવું જગજીપા. કાઢે ને તો સારું તો વરસાદ આવે ને એટલે ઠંડુ થાય ખેતરો પીવી ખેતરોમાં પાક સારો થાય. હા તો ખેતરમાં પાણી મળી રહે કે ભાવ ને ઓછા તમે કાઢો ને તો ઘઉં એ મળી. ઘઉં એ મળી અંગાત અંગાત. અમારો જીવરો મેળ્યો ને ઘઉં એ લેતો ને કુલેલ લેતો ખાવા માટે. તો મૂન માં ભાઈ બંધ બે ઢૂંઢિયો બાપજી બનાવીને એક સ્ટાઇલ લાવું માટી લાવીને બનાવીએ અને આખા ગામમાં ફરીએ. હા હું જઉં તાન. હા બે જણા થઈને કાઢશો કે? ઓહ અમે બે જણા ભાગમાં. હા કાઢો તા ના હા. હું જઉં તાને આજે ડાયરેક્ટ કિંમત. હું તારા ઘેર જ આવતો તું લ્યા. મારા કોમ જાજે છે મને. અલે કોવામાં તારું ખોટ કે હું કે આપણે ઢૂંઢિયા બાપજી કાઢવાના છે. મારા લે આ ઢૂંઢિયા બાપજી કાઢવા અલ્યા, વરસાદ આવે લ્યા. મારા વરસાદની જરૂર નહીં, મારે યાર કોમ. અલે હું વરસાદ લાવવાનું આપડે. અરે મારે સેવ ખાવાની. પછી એવું પણ આપણે બે જણા ઢૂંઢિયા બાપજી કાઢશું ગામમાં ફરશું ને હા. એટલે જો ઘઉં હાલશી અને આપણા ઉપર પોણી વેરશી. પોણી તો જવા દે, ઘઉં હાલશે ને. ઓવા હાલશે ને ઘઉં. ઓવા પણ એ બે ભાગમાં આપડા. હારું હેડ. બરોબર. હા ઢોરિયા બાપજી તારા ઉપર આવવા પડશે. હા ઉપાડ લે એમ. બરોબર. ઉપાડ લે. તો માટી પા બધું લાવી દઈએ. બપોરે ઘેર દેતા નહીં તો અત્યારે જ ભાગી નાખવાય તો દેખાય તું. જગદીભા બોલો તો જીયા કોઈ ને આટલા સુધી જોતો આમાં કાળા ટીલ્લાને જોયો સારું ટીલ્લો વિશાલ લે આન. વિશાલ તો જોયો તો મેં. તો કન જોયો તું? હા એ મને ગોદરા મળ્યો તો. આખો દાવરો ખરાખર કરે એના કલર ની હોર રાખતો નહીં. બોલો કલર નહીં ઈવન હું એ કીધું કે પેલા ઢૂંઢિયા બાપજી કાઢજો ત્યાં વરસાદ આવે ગરમી જેવી પડે હ. તો તમને મગજ છે કે નહીં તમારા મોએ? ચાલ ઢૂંઢિયા બાપજી કોને કાઢવાનું કહેવાય? સોડિયો હોય ને ગમની કુવાસીઓ ઈવન કહેવાય. એ આ નહીં કુવાસો ના કહેવાય. આ કુવાસો લીધે તો વરસાદ આવતો હોય. આ પાપી સી. સારી વાત. આપણે નેના હતા આ જીવરોમ નતા કાઢતા. એ રમતા તા એ તો યાર ગળગત્તા જેવું એટલે ચાલતું તું. એવું હવે ના થોડું ગળગત્તા રમીએ. હાટ વરસાદ જેવો આવતો જીવરોમ કાઢતા એટલે એ તો ધ્યાના જીવરોમાં હતા ને તારા સોડી જેટ લાગતા. સારું એટલે એ તો જઈએ રાખો બે જણા આવ્યા પારખા હમું જાય તળાવ હમું તે માટી લેવા જ જઈએ રહ્યા. તે માટી લઈને આવીને ઢૂંઢિયા બાપજી બનાવીને કાઢી છે પછી બહાર. એની માટી કાઢવી પડશે મારા. આમ એને હોકવા જ નહીં કરતો તો તું. વરસાદ આવે ને તો અમારે ખાવાનું પેલો બોટા ખાવાય ને એની રાહ જોઈ રહ્યા કે થોડું ઠંડુ થાય ને
તો બનાવીને ખાઈએ કે ના ના બરાબર ખો આવલો તાને હેડે તાન અમે મોભી છે ને ખવકુડ્યો જ છે લાલ છું બસ જોન તો ખાવાનું જ હોકતો હોય આપવા દે કાળું પીલાને તો આપવા દે થઈ ગયું ને કાકા તૈયાર તૈયાર તો થઈ ગયા. હું કીધું તો ગાલે આ તો ફટ પૂરું થઈ જાય કોમ આ તો બનાવવાનું જ હતું લે મારી પેલા દે એટલે કમ્પ્લીટ થઈ જાય હા હા વેતી દો લે હું આમ પકડી દઉં ને રહેજે. ભરાવજે કોટા ભરાવજે હા હા એટલે ભૂઈ ના પડી જાય વાત સાચી. આ તો બધું વિશાલ આપણને ઓછું ફાવે. વેટી કાઢ કે પેલા આખું વેટી કાઢ ને પછી વચ્ચે ભરાઈ દેજે આ તો બધું ઓછું ફાવે આપણને. હા બાકી આપણે કમ્પ્લીટ કરીએ. એવું થઈ ગયું આમાં કમ્પ્લીટ આ ફૂલ ભરાઈ દે છે એ કોટા ચૂંટો નાખી દીધા અરે ફૂલ ભરાઈ દે એમ હા થઈ ગયું ને કમ્પ્લીટ કમ્પ્લીટ ખુગરાઈ એવું. લે અડે તા નંબર લઈ લ્યો લઈ લે ઉપર લે તું શું ઉપર લે કે યાર. ના ભાઈ તારે ઉપાડવાનું ઘઉં તારે લેવાના હું ઘઉં તારે લેવાના તે અડધો ભાગ તારા નહીં લેવાનો. ના રે ના તારે ઘઉં લેવાના તે તું ઉપર લે વરાત તારા લાવવાનો ભાઈ. મારે ચો વરાજ નું કોમ આ તો જક્ષીભાઈ કીધું એટલે હું તું કહું તને અંગાટ લેતો જઉં આપ ભાઈ એ નહીં ઉપાડીએ ઉપાડવાના તારા જ છે બાકી આ પડી આપો તો આ હેડે. તે મારો હું ઘઉં તારા લેવાના હતા એટલે હું તો તને અંગાટ લઈને અને આ બનાયેલું હું થયું હું થયું છોકરો હું થયું આ ઢોલિયા બાપજી બનાવે હવે ઉપાડવાનું ના પાડે. અલે જબ્બા બનાયા તારા બા આ ઢુલિયા બાપજી કાઢે કે વરસાદ આવે તે ઓને ઘઉં લેવાના હતા ને તે મૂકી લે તું ઉપાડ લે તે ના પાડે ઉપાડવા નહીં એવું નહીં, એમ નહીં અડધો ભાગ એને નહીં લેવાનો ઘઉંમાં તે તો કોઈ બાજરી હાલશે એટલે બાજરી મુલે મારે ઘઉં ની જરૂર નહીં લેવાનું તો હભળો? ખરું જ કર. હબળો ઉપાડવાની ચિંતા ના કરો ચમ ચમ કે આ તમારો ભા બેઠો ને તો કઈ તમારા ખભા ને વજન નહીં આપવા દે ખબર પડી હા. હું પાડી લઉં લ્યો તો હો ના જેવું. ઉપાડ લેતા અરે ઉપરાવત કરો છોકરો હમણાં અરે ઊંધું લ્યા આઈ ગયા. ઓમ આડું કરી નાખો હા હા કમ્પ્લીટ. આવ્યું માથે કમ્પ્લીટ ખોટું વખશે ઓને ચો ખબર હે કે યુવાના કરતા તો વહરાજની જરૂર અમારે હ અને વહરાજ તો આવી જાય ને મારી માની જોડે તો પેલા મસુરિયાનું એનું અભિમાન હું તોડી નાખું એને નવાઈનો બોર હન વહરાજ તો લાવવો પડશે હે ભગવાન લેડો છોકરો લેડો લેડો હેડો જીતાબા ઘઉં મારા લે આને. તો કાતા આવડી ને રાકા પે ઠેલી લઈ લેજે ઘઉં બધા હાલસી દઉં મળે છે ભાઈ ઓહો છોકરો એટલો લઈ લેજો આ બતાય કાકા હા હું ઘઉં લીધી તમારા પાસે પાસે ખાવાનું હો પાછું કશો વાંધો નહીં. હો ને હા. અને આ ઢોલ લીધો ઓહો. ખાઈ દેજો તા હા હા ઢૂંઢિયા બાબજી મે વરસાવો ઢૂંઢિયા બાપજી ને વરસાવો પોટલે પોટલે પાણી વરસાવો પોટલે પોટલે પોણી વરસાવો ઢૂંઢિયા બાબજી મે વરસાવો ઢૂંઢિયા બાપજી ને વરસાવો પોટલે પોટલે પાણી વરસાવો પોટલે પોટલે પોણી વરસાવો. હા આવું કરો તમે હા એવી અમે ઢૂંઢિયો કાઢ્યો છે નહીં તમે કાઢીએ ત્યાં નો ઊભું હું. આ વરસાદ લાવવા માટે ફરી આવીએ ના ના બરાબર નેચા ઉતરો તો હા નેચા ઉતરો તો હું પોણી વેરું ઓહ ઘઉં લેતા આવજો. હા લેતા આવું સાચવી લો સાચવી આગળ 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 કાકા ઘઉં લઈ લે ઘઉં. અમારે કાઢીએ પલાવા જોઈને તું ભરા માં ઘઉં નહીં લે ઘઉં નહીં લે. આ તો ઘઉં નહીં લે ને ઘઉં નહીં લે ને મફત થોડા ઘઉં આવશે પલો તમે પલશે તો ભાઈ ભગવાન ઉપર રાજી થશે ઘઉં લઈ લે ઘઉં. તે આટલા જ? એટલા જ હોય તાને આટલામાં તો એક રોટલી નહીં થાય. રોટલી ના કરવાની હોય આ તો આ તો વેચી દરવાય ના મારવાના.
પેલું હતું હવે ચાલુ થઈ વાતું આયુ આઈ જાય હો ઓટનો વરસાદ આઈ જાય ઓજે આઈ જાય વરસાદ હવે મને ઢોલ લઈ જાય ટૂટિયા બાપજી ને વરસાવો ટૂટિયા બાપજી ને કમિટી પરાના રાખલા એમ કીધું ઢૂંઢ્યો કાઢી વરસાદ આવે તો કોક પાકી હારો થાય ટૂટિયા બાપજી ને વરસાવો ટૂટિયા બાપજી ને વરસાવો પોટલે પોટલે પોણી પરસાવો પોટલે પોટલે પોણી પરસાવો હજી ગો ચાલુ રાખો એટલું જ હોય પણ જક્ષીબા ના ના આગળ ની યાર તું આપણું આગળ મન ને યાર તું ના ગોવા ખરા નાચો ખરા તમે નાચો હું ગઈ નાખું કીધું માઇક આ બગાડવાનો બીજે તે ઢૂંઢિયા બાબજી મે વરસાવો ઢોંડિયા બાબજી ને વરસાવો પોટલે પોટલે પોણી પરસાવો પોટલે પોટલે પોણી વરસાવો હજી બરાબર નાચો બરાબર નાચતા જ નહીં તમે પરસાવો ઢોંડિયા બાબજી ને બરાબર નાચો કો નાચો કો પોટલે પોણી પરસાવો પોટલે પોટલે પોણી વરસાવો અમાર ગૌરી આને નહીં દેખાતું આ હું કરી ચાલુ રાખો થાક લાગ્યો યાર બધા ના હોય આ તો વરાજ બધાનું સારું કરવામાં અમાર કરી નીકળી જાય યાર બહાની કરીને કરા ઘઉં લેતા જ જજો આ રાખલાની રોટલી ખાવાની એકદમ ના મળે ઘઉં તો મહેનત કરવી પડે તારા ઘઉં મળે હજી તો બે વખત નાચ્યા હોય મેં ઘઉં હજી તું નાચો તો કોક મજા આવે પણ ના હોય જક્ષીભાઈ તું યાર જેમ ના હોય તેમ થાકી જો હું કા પિતા છે તાર દારૂ એટલો બધો પીવાનું બંધ રાખો નહીં પીધો. ડેલી પીવો નહીં પીધો ના પીધું મી ના પીધું નહીં પીધો હારો હેડો હું ઘઉં લેતા આવું પેલા પલાળું કે ઘઉં લેતા આવું પેલા પલાડ દો એક કામ ફોન કરો, હું તો ગરમી લાગે અમે પેલા પલાડ દેજો હા તો ઓય તાર આ બાજુ આવી જાઓ આટલા ત્રણ આ બાજુ આવી જાઓ ઘઉં હું તો લઈને આવ્યો અમારે કે હું ઠાળ ચોક્કસ હું તો હેડ ઓમ ઓ માત્ર આ બાજુ પણ નવા નહીં આખા મજા આવે હું પલાળવાની જાતી મજા આવે ને હા નહીં લે બરાબર નહીં પેલા બસ બસ આ થોડું બસ 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 વધારે ના હોય રેડી ફિલ્ટર વાળું થઈ ગયું ને મોઢું તમારું ખરા લડો હું લેતા આવું ઘઉં અરે ના આવું ને નહીં લ્યો આ ચાલુ જ છે ચકલી ના શું કરું ના આવું હે? ના આવું આપો ભાઈ બોલો શરમો ના આવે તો બોલે જાય એ ઘઉં લેતા આવજો બાકી મહેનત કોણી જાય પીવું હતું પીવડાય નાકમાં તે તુરી હા કોક કરી તબલા મૂકી લો હમ હમ એ રાખલા અમાર ઘઉં કોઈ નહીં હાલે ભાઈ એવો પાક નહીં પાડવાનો હોય નો ભાઈ તને ઘઉં બહુ કોઈ નહીં હાલે કે તો વિશાલો બધા લઈને જતો રહે આલુ બોડા બેસાડો મેં છો મારા માટે હું આ ઉપાડું પડી તે તમારે લે ના ઘઉં એ આલ્યો આ ઘઉં કે લઈને ના શાંતિ થી લડતા ના પાછા ઘઉં માટે પીપળું ભરીને લાવવા પડી બે કત ના ગાયા તાન પીપળું ભરે તાન પીપળું પછી મોકલાવું પડે પાછું હું લઈને આવું હેડો પણ આનો સકરો ને અરે તમે મૂકી જો. હા કોઈ વધુ સકરા નાખી દો તમારા ઘેર હા કોથળો એક જ ભાઈ હોય. મફત આવે ને બોરીઓ એટલે તમારા ઘેર નાખી દો મફત ચો આવું પણ તાણ આટલા નાખ્યા ઉસાઈ ત્યાં 3 જણા ભાગમાં તો કેટલા? આવે હેડો ને કહેવાનું કોઈ બીજો ઘર ફરવાનો છે ને ફરો તું તાર લે, લે. લ્યો. એ હવે ચો જઈ કાકા
તમને કહું હું તમને કહું છો જશું હવે હા આમાં આપડે બધા ફરીને આયા, એમ રાકા ઘર બાકી હતી, એકન જઈએ. ઓહો લે અરે નહીં જવું કોઈ એમાં ઘેર તો કોઈ નહીં એવું ના હોય રાકા, બધા આ ઘરમાં ફરવાનું હોય. ઘઉં જ નહીં નહીં ઘઉં એ બધું અમારે ના જોવાનું હોય, અમારે જો પણ નહીં બાજરી આપছি. બાજરી નહીં ઢૂંઢિયા બાપજી મે વરસાવો, ઢૂંઢિયા બાપજી મે વરસાવો, કાલે પોટલે પોણી પરસાવો, પોટલે પોટલે પોણી પરસાવો શું વાગી રાખી આ બધું? હા શું આ બધું? આ વરસાદ લાવવા માટે કોક તો કરવું પડશે, ગરમી છે પડે યાર. આ ખીચા ગરમીની ખોટો તડકાની ખબર નહીં પડતી. તો ખરેખર કરાવવા પેલા પપ્પુને કીધું ઘેર રાખતો નહીં. હા હું કહું તમને, વરસાદ લાવવા માટે કોક તો કરવું પડશે કે યાર. એ વાત આ સેવો માટે રીહોણું હ પટ્ટી મારીને જતો રે બોલો. પણ તમે જ નીકળ્યો છો તમે જ નીકળ્યો છો ચાલી જાય ઘઉં કરો ના કરો તમે. આ નાના ઘઉં નહીં દેખાતા નહીં દેખાતા એ તો ઓન જે વિઝિટ હતી એ કરવો લાવો હેલો ઘઉં બહુ તમે જ લાવો. અરે યાર ઘઉં શું નહીં એટલે રાખલું તમારે અંગાત આવે છે. તાન. રાખો છો હવે પેલા પાણી તો પેલું પાણી લેજો હટ લેજો. અમારે જેવું હોય ગીતાજી ખબર હે? હા પાણી છે ને ઘરમાં લાવવું પડે પણ આડું અને માટલું ફરી જ નહીં. હા એના કારણે ગળવા વિશાલ ગો ફટાફટ. હા તો ખાલી હા રાખો દેજો રાખો. રાખા બોલાવો લ્યો 20 રૂપિયા લે. હઉ. રાખો દેજો રાખા બોલાવો રાખો તો ઘરમાં જતો રહ્યો. અરે રાખલા આમાં 3 જણાનો ભાગ. એ રાખવામાં શું છે? આ બોલાવો હે બોલો હે હજી બીજે જવાનું હે. જો મારતો અને આબુ હું કેવું હું નહીં આપું. નહીં આબુ મારતો એ નહીં પણ પેલા ઘઉં લેતા ઘઉં તો હાલ દે અમોન. તોય તમારા ઘઉં લઈને હું ફર્યો ને એટલે ભાગ પાડવાનું હોય 3 જણાનું. કીધું તો હતું કે મારા લઈ જવાના ઘેર આ એક કામ કરજો, આ પૈસા આલે ને પૈસા આયા છે ને તો આઈડિયા લઈ જાય. હા બસ પૈસા તો લઈ લેજો એટલે ઘઉં તો વધારી પણ અરે ના હોય 20 રૂપિયાના ઘઉં ના આવે જાની યાર. પેલો છોકરું લોલીપોપ આલે લઈ લો જો હજો. લોલીપોપ લઈ લેજો. ના છોકરું બિચારું ડાયું છે એમ તો. અને આવો કામ કરતા રહે ને વરાદ આવો કીધું ગામમાં. તમારા માટે તો લગારે ના કરું હું કોમ વિચાર હવે આપણે બે ને આ ઢૂંઢિયા બાપજી પથરાઈ આવીએ. ના પાટું તો તમે રાખડા નંગાત નહીં લેવો હેડો પથરી આવીએ. ના હવે પથરાઈ આવીએ એવું કીધું.